નમસ્કાર મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણના આ ત્રીજા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 1 ની અંદર લેક્ચર નંબર 2 માં કોઈ પણ બે સંખ્યાઓના લસા અને ગુસા કેમ શોધવા એની ચર્ચા કરી હતી. આટલી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખતા હતા કે કોઈ પણ આપેલી બે સંખ્યાઓનો પેલા ગુસા શોધવો હોય, ધારો કે તમારે બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો હોય તો શું કરવાનું? તો આધાર કોમન હોય એવા જ લેવાના અને એની ઘાત નાની લેવાની. ઘાત કેવી લેવાની? નાની લેવાની. જ્યારે લસા શોધવો હોય તો આપણે શું યાદ રાખતા હતા? તો આપણે એવું યાદ રાખતા હતા કે એના માટે આધાર બધા લેવાના, આધાર બધા લેવાના અને ઘાત જે છે ને એ મોટી લેવાની. ઘાત કેવી લેવાની? મોટી લેવાની. જો આટલી વસ્તુઓ તમને યાદ છે ને તો આજના લેક્ચરમાં પણ તમને કોઈ મુશ્કેલી નહીં પડે. લગભગ કોઈ મુશ્કેલી આજના લેક્ચરમાં પણ પડશે નહીં. તો સમજવાની કોશિશ કરજો. ગુસ્સા અને લસા કઈ રીતે શોધાય એના માટે આ બે વિધાન યાદ રાખવા જરૂરી છે. જે વ્યક્તિઓ આ બે વિધાનોને પાકું કરવામાં આળસ કરે છે ને એને જ દાખલા નહીં આવડે લસા ગુસાના. જેને આ બે વિધાન પાકા હશે એને લસા ગુસાના દરેક દાખલા આવડશે. દાખલા તરીકે આપણે બે સંખ્યાઓ લઈએ. ધારો કે એક સંખ્યા છે 12, બરાબર, અને એક સંખ્યા ધારો કે આપણે લઈ લઈએ કે 30, બરાબર. શું લીધું? 12 અને 30. આનો લસા અને ગુસા શોધવો છે. તો આ બંનેનો લસા છે ને એ 60 આવશે મિત્રો. કેટલો? 60 આવશે. અને આ બેનો ગુસા જે છે ને એ 6 આવશે. કેટલો આવશે? 6 આવશે. તો 12 અને 30 બે સંખ્યાઓ મેં લીધી, એનો લસા 60 મળ્યો ને ગુસા 6 મળ્યો. નિયમ એવો છે કે સંખ્યાઓનો ગુણાકાર અને એના લસા ગુસાનો ગુણાકાર હંમેશા સમાન હોય. બે સંખ્યાઓનો ગુણાકાર અને એના લસા અને ગુસાનો ગુણાકાર હંમેશા સમાન હોય. જોઈ લો, 12 તેરી 36 360, 6 36 360. આનો ગુણાકાર પણ 360 થાય છે, આનો ગુણાકાર પણ 360 થાય છે. એટલે આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ કે એ અને બી નો ગુણાકાર એ લસા એ એન્ડ બી ગુણ્યા ગુસા એ કોમા બી જેટલો હોય છે. તો આ જે છે એ ત્રીજી વસ્તુ થઈ ગઈ. જો આટલી વસ્તુઓ તમને યાદ હોય ને તો આની પહેલાના લેક્ચરમાં ભણાવેલી બધી વસ્તુઓ તમે સમજી શકો. આ 3 લીટી યાદ રાખવાની છે. ગુસા કઈ રીતે મળે, લસા કઈ રીતે મળે ને ત્રીજી લીટી બે સંખ્યાઓનો ગુણાકાર, તેના લસા અને ગુસાના ગુણાકાર બરાબર થાય છે. હવે આજે ત્યાંથી આગળ વધીને એ જ થિયરી ઉપર આધારિત 3 સંખ્યાઓ માટે લસા ગુસાના દાખલા જોવા છે. પ્રશ્ન છે, અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. તો સૌથી પહેલા તમારે 6 માટે અવયવ વૃક્ષ બનાવવું પડશે. કેટલા માટે? 6 માટે બનાવો. અહીંયા છે 6. 6 નું અવયવ વૃક્ષ એટલું જ બનશે. 2 તેરી 6. બસ, એનાથી વિશેષ હવે આગળ કાંઈ ન થાય. આનાથી વિશેષ હવે કાંઈ ન થાય, બરાબર. પછી અવયવ વૃક્ષ કોના માટે બનશે? 72 માટે. તો હવે બનાવો તમે અવયવ વૃક્ષ 72 માટે, એટલે કે 72 માટે, બરાબર. 72 માટે જો આપણે અવયવ વૃક્ષ બનાવીએ તો કેમ બનશે? 2 વડે 36, 2 વડે 36, 36 ના પાછા ચાલે, 36 નો પાછો ભાગ ચાલશે, 2 વડે 18, 2 વડે 18, 18 નો પાછો ભાગ ચાલે, 2 નવા 18, 9 નો ભાગ ચાલે, 3 તેરી 9. બસ પૂરું. હવે આનાથી આગળ આના ભાગ નો ચાલે. બસ અહીંયા સુધી મેક્સિમમ ચાલશે. અવયવ વૃક્ષ કઈ રીતે બનાવાય એની ચર્ચા ગયા લેક્ચરમાં આપણે કરી છે. જે પ્રમાણે આપણે અવયવો પાડતા હતા પ્રાઇમરી સ્કૂલમાં આ રીતે, બરાબર, એ જ રીતે આ અવયવો પણ પડશે. પણ ખાલી જોવાની રીત અલગ છે, બરાબર, ફોર્મેટ અલગ છે એનું. બાકી વસ્તુ તો એની ઈ જ છે. તો 72 ના અવયવો પડી ગયા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. નીચે વાળા બે લેવાના અને બાકી બધા ડાબી બાજુ વાળા લેવાના. ક્લિયર? ચાલો, પછી કોના અવયવો પાડશું આપણે? તો કે પછી અવયવો પાડશું 120 ના. ચાલો, એના માટે પછી અલગ કલર ચૂઝ કરી લઈએ. 120. 120 ના ભાગ પાડવા હોય તો 2 વડે 60,
પછી પાછા 2 વડે 30, પછી પાછા 2 વડે 15 અને પાછા 3 પંચા 15. પૂરું. હવે કાંઈ ન થાય. બરાબર. 3 પંચા 15. બસ આટલી વસ્તુઓ જે છે એ તમારે ધ્યાનમાં રાખવી પડે. બરાબર. આટલી વસ્તુઓ જે છે એ આપણને આવડવી જોઈએ. આ શું બનાવ્યું? ત્રણેય સંખ્યાઓ માટેનું અવયવ વૃક્ષ બનાવ્યું. શું બનાવ્યું? ત્રણેય સંખ્યાઓ માટેનું અવયવ વૃક્ષ. પહેલા 6 માટે અવયવ વૃક્ષ બનાવ્યું, પછી 72 માટે, ત્યારબાદ 120 માટે. હવે દરેકના અવયવો લખીએ તો શું અવયવો મળે છે દરેકના એની ચર્ચા કરીએ. જુઓ તો દરેકના અવયવો જે છે શું મળે છે? જુઓ તો 6 ના અવયવ છે 2 ગુણ્યા 3. આનાથી વિશેષ બીજું કાંઈ નહીં. 72 ના અવયવ છે 72 બરાબર અહીંયા જો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ. 3 નો વર્ગ. ઓકે ચાલો છેલ્લે 120 ના અવયવ શું છે? 120 બરાબર શું અવયવ છે ને જો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન ફરીથી ગુણ્યા 3 ગુણ્યા 5. તો 8 તેરી 24 પંચા 120, 8 9 72, 2 તેરી 6. ઓકે કન્ફર્મ છે. આ અવયવો પડી ગયા. હવે ખાલી અવયવો પાડીને દાખલો છોડી નથી દેવાનો. કવિ આપણી પાસે એવી અપેક્ષા રાખે છે કે તમે જે છે એ મને લસા અને ગુસા શોધી દો. શું શોધી દો? લસા અને ગુસા. તો હું લખું છું લસા કેમ શોધાય, લસા કેટલો થાય અને ગુસા કેટલો થાય. એના માટે નિયમો યાદ છે ને? પેલા આપણે ગુસા માટે નિયમ લખ્યો હતો. શું લખ્યો હતો ગુસા માટે? આધાર કોમન હોવા જોઈએ ને ઘાત નાની હોવી જોઈએ. તો આધાર કોમન લ્યો. જો ત્રણેયમાં કોમન હોય એવા આધાર કયા? 2 3 2 3 2 3 5. તો ત્રણેયની અંદર કોમન હોય. 6 માં પણ, 72 માં પણ અને 120 માં પણ ત્રણેયમાં કોમન હોય એવો એક બગડો છે ને એક તગડો છે. તો અહીંયા લખશું આપણે 2 ગુણ્યા 3. એક બગડો ને એક તગડો. બરાબર. કોમન હોય એવા જ આધાર લેવાના છે. એમાં પાછી ઘાત કેવી લેવાની? કોમન આધાર લેવાના ને ઘાત નાની લેવાની. તો આમાં નાની નાની ઘાત લ્યો. 2 ની નાનામાં નાની ઘાત કેટલી? 1. અહીંયા કાંઈ ઘાત ન હોય એટલે 1 હોય ને, એટલે 2 ની નાનામાં નાની ઘાત 1 થાય. એવી રીતે 3 ની નાનામાં નાની ઘાત કેટલી છે? 3 ની નાનામાં નાની ઘાત 1 છે. 3 ની નાનામાં નાની ઘાત 1 છે એટલે 2 તેરી 6 જે છે એ જવાબ આવી ગયો. કેટલો? 2 ગુણ્યા 3 એટલે કે 6 જે છે એ તમારો જવાબ આવી જશે. લસામાં શું કરવાનું હોય? આધાર બધા લેવાના હોય અને ઘાત મોટી લેવાની. 2 3 5 બધા આધાર લેવાના. 2 3 5 બધે બધા આધાર લેવાના. ઘાત મોટી લેવાની. 2 ની મોટા મોટી ઘાત કેટલી? 3. 3 ની મોટા મોટી ઘાત કેટલી? 2. 3 ની મોટા મોટી ઘાત કેટલી છે? 2. અને 5 ની મોટા મોટી ઘાત 5 ની એક જ ઘાત છે. તો આ જ થશે. બરાબર છે. તો કેટલા આવશે? જો તો 2 નો ઘન કેટલો થાય? 8 ગુણ્યા 3 નો વર્ગ કેટલા થાય? 9 ગુણ્યા 5. બરાબર. તો પેલા આપણે કામ કરીએ. 8 પંચા 40, 9 ચોક 36 એટલે 360 જે છે એ લસા આવી જશે. તો લસા આવી ગયો 360 અને ગુસા આવી ગયો 6. ક્લિયર છે? સમજણ પડે છે? ખ્યાલ આવે છે? ઓકે. હવે તમને યાદ આવતું હોય ને તો 2 સંખ્યાઓ વાળા દાખલામાં આપણે એક નિયમ શીખ્યા હતા. શું શીખ્યા હતા? કે 2 સંખ્યાઓનો ગુણાકાર એ તેના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય છે. દુનિયાની કોઈ પણ 2 સંખ્યાઓ માટે આ નિયમ સાચો છે. તમે આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં કોઈ પણ 2 સંખ્યાઓ લઈ લ્યો, એના માટે આ નિયમ સાચો છે. 100% ટ્રુ છે. એમાં જરી કઈ તે ખોટા પણ નથી. બરાબર. કે દુનિયાની કોઈ પણ 2 સંખ્યાઓ લઈ લ્યો, એ 2 સંખ્યાઓનો ગુણાકાર અને એના લસા ગુસાનો ગુણાકાર હંમેશા સમાન હોય છે. તો એ વસ્તુ જે છે એ આપણે ક્લિયર થઈ ગઈ. પણ 3 સંખ્યાઓ માટે એવો કોઈ નિયમ નથી કે 3 સંખ્યાઓનો ગુણાકાર એ તેમના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય. આ 3 સંખ્યા માટે આ નિયમ સાચો નથી. અહીંયા રકમમાં કેટલી સંખ્યા આપેલી છે? 1 2 અને 3. તો અહીંયા એવું જરૂરી નથી કે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર અને તેમના લસા અને ગુસાનો ગુણાકાર સમાન થશે, એવું જરૂરી નથી. હા, 2 સંખ્યાઓ માટે નિયમ હતો ગયા લેક્ચરમાં
કે બે સંખ્યાઓનો ગુણાકાર એ તેમના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય છે. આ નિયમ કેટલી સંખ્યાઓ માટે સાચો છે? બે સંખ્યાઓ માટે સાચો છે. કેટલી સંખ્યાઓ માટે? બે સંખ્યાઓ માટે. ત્રણ સંખ્યા માટે એવું નથી કે a ગુણ્યા b ગુણ્યા c બરાબર તેમનો લસા abc નો લસા ગુણ્યા abc નો ગુસા. આ નિયમ સાચો નથી. હા, બે સંખ્યા હોય ને a અને b, તો એના માટે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, એ સાચો છે. પણ અત્યારે આ નિયમ સાચો રહેશે નહીં. તો આ જે છે એ આપણી આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ઝડપથી એકવાર નજર ફેરવી લ્યો. પહેલા ત્રણેય માટે અવયવ વૃક્ષ બનાવવાનું, પછી ત્રણેય માટે આ રીતે અવયવો લખી નાખવાના ઘાત સ્વરૂપમાં. પછી આપણો જે નિયમ છે એ તો યાદ રાખવાનો છે, આજના લેક્ચરમાં પણ આ ઉપયોગી છે કે ગુસ્સા માટે આધાર કોમન લેવાના, ઘાત નાની લેવાની, લસા માટે આધાર બધા લેવાના, ઘાત મોટી લેવાની. આ નિયમ તો આપણો યાદ રાખવાનો જ છે. ક્લિયર? ચલો, આમાં કોઈ મુશ્કેલી હશે નહીં, હે ને? વધીએ છીએ આગળ. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. અવિભાજ્ય અવયવ એટલે જે આપણે અત્યારે કર્યું હતું, અવયવ વૃક્ષવાળી જે રીત હતી એ રીતે જ હો ભાઈ, એ જ રીત કરવાની છે. તો આપણે આમાંથી કયા દાખલા કરવા છે? એકાદો દાખલો કરાવી દઉં. કયો? 17. આ સેકન્ડ ક્વેશ્ચન, બરાબર. ક્વેશ્ચન નંબર 2 કરાવી દઉં છું. ત્રણ સંખ્યાઓ આપેલી છે આપણને, બરાબર. તો સૌથી પહેલી સંખ્યા છે 17. તો 17 તો પોતે જ અવિભાજ્ય છે. 23 પોતે પણ અવિભાજ્ય છે. 29 પોતે પણ અવિભાજ્ય છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે આના કોઈ ભાગ જ ન પડે. 17 એકા 17 પડે, એ કઈ ભાગ ન કહેવાય. તો 17 ના ભાગ પડે 17 ગુણ્યા 1, બરાબર. એવી રીતે 23 નાય ભાગ ન પડે એટલે એને લખાય 23 ગુણ્યા 1. ભાઈ કોઈ ભાગ જ ન પડે તો હું શું કરી શકું? 29 નાય કોઈ ભાગ ન પડે, એ પણ અવિભાજ્ય છે. 29 ના ભાગ થાય 29 ગુણ્યા 1. અવયવ વૃક્ષ બનાવવાની જરૂર જ નથી, કારણ કે ભાગ પડતા જ નથી. કારણ કે સંખ્યાઓ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે ભાગ પડતા નથી, અવયવ વૃક્ષ બનશે નહીં. ઓકે, હવે શું કરશું? તો કે ગુસા અને લસા શોધશું આપણે. હવે શું કરશું? પેલા ગુસા. હવે ગુસા માટે નિયમ એવો છે, આધાર કોમન હોય એવા લેવાના. તો આમાં પણ એક છે, આમાં પણ એક છે, આમાં પણ એક છે. તો એક નામનો આધાર કોમન છે, એની નાનામાં નાની ઘાત લેવાની. તો આની નાનામાં નાની ઘાત કેટલી છે? એકની. અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે, એટલે નાનામાં નાની ઘાત એક જ થાય. એકની એક એટલે જવાબ આવ્યો 1. હવે શોધવાનો લસા. હવે શું શોધવાનો? લસા. કેટલો થાય? બધા આધાર લેવાના. 17, 1, 23, 29 બધા. 1, 17, 23, 29. ઘાત મોટામાં મોટી લેવાની. 1 ની મોટા મોટી ઘાત એક જ છે, 17 ની મોટા મોટી ઘાત એક જ છે, 23 ની તે મોટા મોટી ઘાત એક જ છે, 29 ની તે મોટા મોટી ઘાત એક જ છે. બસ હવે આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરી નાખજો એટલે તમને લસા મળી જશે. એક તો ગુણાકાર કરવાની જરૂર નથી. 17 ગુણ્યા 23 કરો, જે જવાબ આવે એનો 29 સાથે ગુણાકાર કરો, જે આવે એ અહીંયા લખી નાખજો એટલે તમારો પ્રશ્ન જે છે એ પૂરો થઈ ગયો. બહુ સહેલો ને બહુ નાનો એવો પ્રશ્ન, બરાબર. હજી એક પ્રશ્ન કરીએ. ધારો કે પહેલો પ્રશ્ન, બરાબર. પ્રશ્ન નંબર 1. તો પહેલા છે 12. તો 12 માટે અવયવ વૃક્ષ બનાવવું પડશે. 2 6 12, 2 તેરી 6. બસ આનાથી વિશેષ હવે આનું આગળ થાય નહીં. આટલા જ અવયવ પડશે, હે ને? આટલા જ અવયવ જે છે એ પડશે. ઓકે, પછી આવશે 15. તો 15 નું અવયવ વૃક્ષ પણ તમને બનાવતા આવડવું જોઈએ. તો કે 15 નું અવયવ વૃક્ષ થાય તમારું 3 પંચા 15. એનાથી વિશેષ કાંઈ ન થાય, આટલું જ થાય. આ પૂરું થઈ ગયું. એની પછી આવે 21. 21 નું અવયવ વૃક્ષ બનાવો તો 3 સત્તા 21. બસ એનાથી આગળ કાંઈ ભાગ ન પડે, બરાબર. આ બધી સંખ્યાઓ જે રકમમાં આપી હોય બધાનું શું બનાવવાનું? અવયવ વૃક્ષ બનાવવાનું. પહેલી સંખ્યાનું, બીજીનું, ત્રીજીનું, ત્રણેયનું અવયવ વૃક્ષ તૈયાર છે. હવે શું કરવાનું મિત્રો? તો કે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. નીચે વાળા બે લેવાના, ડાબી બાજુ વાળા બધા લેવાના. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 2 નો વર્ગ 4 તેરી 12. ઓકે, કન્ફર્મ છે, આ સાચું છે. 15 ના અવયવ પડે 3 ગુણ્યા 5. 3 ગુણ્યા 5. ઓકે, ને 21 ના અવયવ પડે 3 ગુણ્યા 7. 21 ના શું અવયવ પડે? 3 ગુણ્યા 7. આટલી વસ્તુઓ ડન છે, હે ને ભાઈ? આ શું કર્યું? ત્રણેય સંખ્યાઓ માટે સૌથી પહેલા અવયવ વૃક્ષ બનાવ્યું
અને અવયવ વૃક્ષ બનાવ્યા પછી એના અવયવો લખી નાખ્યા. હવે તમારે શોધવો છે આ બધાનો એક તો ગુસા અને બીજું તો લસા. આ બે જ વસ્તુ શોધવાની છે, ગુસા અને સોરી મિત્રો, ગુસ્સા અને લસા. આ બંને વસ્તુઓ તમારે શોધવાની છે. હવે જો ગુસ્સા કેમ મળે તો કે કોમન હોય એવો આધાર લેવાનો. તો જો તગડો અહીંયા પણ કોમન છે, તગડો અહીંયા પણ કોમન છે, તગડો અહીંયા પણ કોમન છે. ત્રણેયમાં 3 જે છે એ કોમન છે. કોણ? ચાલો, ત્રણેયમાં 3 જે છે એ કોમન છે, તો અહીંયા 3 લખી નાખીશું. ઓકે, એની નાનામાં નાની ઘાત લેવાની. 3 ની અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે, એટલે નામ નાની ઘાત એક જ થાય, એટલે ગુસ્સા 3 થાય. આ ત્રણેય સંખ્યાઓ જે રકમમાં આપેલી છે એનો ગુસ્સા કેટલો થશે? 3 થઈ જશે. હવે લસા શોધવા માટે બધા આધાર લેવાના, 2, 3, 5, 7 બધા લેવાના. 2 પછી 3 પછી 5 પછી 7. કોઈને ખોટું ન લાગવું જોઈએ, બધા આધારોને લઈ લેવાના, એક કઈ ના નહીં પાડવાની. 2 ની મોટા મોટી ઘાત કેટલી? અહીંયા 2 ની 2 ઘાત છે, એ હાઈએસ્ટ છે. 3 ની હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઘાત કેટલી? 1 1 1, બધી જગ્યાએ એક જ છે, એટલે હાઈએસ્ટ એક જ થાય. 5 ની પણ એક જ થાય, 7 ની પણ એક જ થાય. 2 નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર છે. હવે જો 4 પંચા થાય 20 અને 3 સત્તા 21, 21 દુ 42, 420 થઈ જશે. કેટલા? 420 જે છે આનો લસા આવી જાય. 4 પંચા 20, 7 તેરી 21, 21 દુ 42, 420. ક્લિયર છે? ખબર પડે છે ભાઈ? ચાલો ઝડપથી આને પણ જોઈ લો. હવે એની પછીનો પ્રશ્ન વિચારો તો છેલ્લો ત્રીજો પ્રશ્ન દેખાય છે સ્ક્રીન ઉપર. 8, 9 અને 25. શું દેખાય છે? 8, 9 અને 25 દેખાય છે. એના માટે આપણે લસા ગુસા શોધવો છે. કોના માટે? 8 માટે, 9 માટે અને 25 માટે. તો જો અહીંયા આગળ હું લખી શકું, પહેલા 8 માટેનું અવયવ વૃક્ષ બનાવવું પડશે. 2 ચોક 8, પછી 2 દુ 4. હવે કાંઈ ન થાય હો, આનાથી વિશેષ કાંઈ ન થાય. પછી આવે 9, 9 ના અવયવ પડે 3 તેરી 9. પછી 25, 25 ના અવયવ પડે 5 5 25. બસ આનાથી વિશેષ શું હોય? પછી હવે શું કરશો તમે? તો કેટલી વસ્તુઓ કરશું સર કે 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન. 2 નો ઘન 8 થાય, બરાબર છે. 9 એટલે 3 નો વર્ગ અને 25 એટલે 5 નો વર્ગ. બસ આનાથી વિશેષ કઈ ભાગ જ ન પડે. હવે પહેલા શોધવાનું કહે છે આપણને ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ, અને પછી શોધવાનું છે લઘુત્તમ સામાન્ય અવયવી. જો અહીંયા અ એટલે અવયવ છે ને અહીંયા અ એટલે અવયવી છે. ગુસ્સામાં કોમન જોવાનું. જો અહીંયા આધાર 2 છે, અહીંયા આધાર ખાલી 3 છે ને અહીંયા ખાલી 5 છે, તો કાંઈ કોમન આધાર છે જ નહીં, એટલે ગુસ્સામાં કાંઈ નહીં આવે, એટલે 1 આવશે. જે સંખ્યાઓમાં કાંઈ કોમનનેસ ન હોય, કોઈ સામાન્યપણું ન હોય, એનો ગુસ્સા કેટલો થશે? 1 થશે. કારણ કે આનો આધાર 2 છે, આનો આધાર 3, આનો 5. એક પણ આધાર કોમન નથી, સામાન્ય નથી, એટલે 1. લસા માટે બધા આધાર લેવાના, 2 3 5, આ બધા આધાર લેવાના. ઓકે, મોટા મોટી ઘાત લેવાની. 2 ની મોટા મોટી ઘાત 3 છે, આ 2, અહીંયા 2, તો શું થાય? 2 નો ઘન 8, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. 25 8 કેટલા થાય? પેલા 200, 200 9 1800, 200 ગુણ્યા 9, અથવા તો બરાબર છે 25 8 થાય 200, 200 9 જે છે 1800. આ જે છે એ તમારો જવાબ આવી ગયો. તો આટલી વસ્તુને યાદ રાખજો, આ આપણો જવાબ છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી થવી જોઈએ નહીં. ખાસ યાદ રાખજો, બસ આ 2 જ વિધાનો યાદ રાખવાના છે જે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. ગુસ્સા શોધવા માટે આધાર કોમન લેવાના, ઘાત નાની લેવાની. જ્યારે લસા શોધવા માટે આધાર બધા લેવાના અને ઘાત કેવી લેવાની? મોટી લેવાની હોય છે. હવે મિત્રો આપણે લસા ગુસાના દાખલા 2 સંખ્યાઓ માટે છેલ્લા લેક્ચરમાં પૂરા કર્યા. 3 સંખ્યાઓ માટે લસા ગુસાના દાખલા આજે પૂરા કર્યા. હવે અહીંથી આગળ વધીને એના પરના વર્ડ પ્રોબ્લેમ એટલે કે શાબ્દિક પ્રશ્નો, રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં આપણને લસાગુસાના પ્રશ્નો કેવા આવી શકે આપણી સામે, એ આપણે ચર્ચા કરવી છે. જો એક મીઠાઈવાળા પાસે
420 નંગ બરફી કાજુ બરફી છે. 420 નંગ કેટલી બરફી છે? તો કે કાજુ બરફી છે. ઓકે. અને 130 નંગ બદામી બરફી છે. બે પ્રકારની બરફી છે મીઠાઈવાળા પાસે. 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય. હવે એની પાસે ટોટલ જે બરફીઓ થઈ 420 અને 130 એટલે 550 ટોટલ બરફીઓ છે. 550 બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે અને દરેક થપ્પીમાં સરખી સંખ્યામાં બરફી હોવી જોઈએ. ધારો કે આમાં 15 બરફી હોય તો આમાંય 15, આમાંય 15, આમાંય 15, દરેક થપ્પીમાં 15 બરફી જ હોવી જોઈએ. ધારો કે આમાં 70 બરફી મૂકે તો આમાંય 70 બરફી, ઓલી થપ્પીમાંય 70 બરફી, આમાંય 70 બરફી, આમાંય 70 બરફી, એવી રીતે. ક્લિયર? દરેક થપ્પીમાં એવી રીતે બરફી ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રાખે. જગ્યા ઓછામાં ઓછી રોકવી જોઈએ બરફીની સંખ્યા. હવે જો આપણી પાસે એક તાસક છે. તાસક એટલે એક પ્રકારનું પાત્ર જેમાં બરફી લોકો રાખતા હોય છે. બરાબર? જે પાત્રમાં એ લોકો બરફી બનાવીને રાખતા હોય છે એને આપણે તાસક કીધું છે. તાસકમાં જગ્યા ઓછામાં ઓછી રોકે એવી રીતે આપણે પ્રયત્ન કરવાનો છે. તો આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? દરેક થપ્પીમાં જે છે એ કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? જો હવે છે ને પહેલા છે ને આને લોજિકલી વિચારીએ. બરાબર? પછી હું તમને એક ટ્રીક રીતે આપીશ, સમજવાની કોશિશ કરજો. આપણી પાસે ઘણી બધી બરફી છે ને એને આપણે તાસકમાં ગોઠવવાની છે. હવે તાસકમાં ગોઠવવી છે, આપણી શરત એવી છે કે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકાવી જોઈએ. હવે ઓછી જગ્યા ક્યારે રોકાય? જ્યારે થપ્પીઓની સંખ્યા ઓછી થાય. 5 થપ્પી હોય તો ઓછા તાસક નાના તાસકમાં સમાઈ જાય. 20 થપ્પી હોય તો મોટો તાસક જોઈએ. કારણ કે એક થપ્પી અહીંયા રાખશો, 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 એક થપ્પી અહીંયા રાખશો. એવી રીતે જેટલી વધારે થપ્પી હશે એટલો વધારે તાસક મોટો જોશે અને જેટલી ઓછી સંખ્યામાં થપ્પીઓ હશે એટલો નાનો તાસકથી ચાલી જશે. આપણે ઓછો તાસક નાની જગ્યામાં પૂરું કરવાનું છે. તાસક આપણો નાનો છે તો આપણે થપ્પીઓની સંખ્યા ઓછી રાખવી પડે. હવે થપ્પીઓની સંખ્યા ઓછી ક્યારે થાય? જ્યારે દરેક થપ્પીમાં મેક્સિમમ તમે બરફીઓ સમાડી દો. એક થપ્પીમાં બને એટલી વધુમાં વધુ તમે બરફીઓ સમાડી દો તો કુલ થપ્પીઓની સંખ્યા ઓછી થાય. ભાઈ આ વસ્તુ વિચારી શકવા જોઈએ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી બોલતો. અભણ વેપારીને ખબર પડે ને, મીઠાઈ વાળાને, એટલું સિમ્પલ વસ્તુ હું તમને કહું છું. વિચારો, હજી એકવાર કહું છું કે તમારે તાસકમાં જગ્યા ઓછી રોકવી હોય તો થપ્પીઓની સંખ્યા ઓછી રાખવી પડે અને કુલ થપ્પીઓની સંખ્યા ઓછી રાખવા માટે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા વધુમાં વધુ રાખવી જોઈએ. કારણ કે એક થપ્પીમાં વધુમાં વધુ બરફી સમાય તો જે થપ્પીઓની સંખ્યા ઓછી થાય અને થપ્પીઓની સંખ્યા ઓછી થાય તો જગ્યા ઓછી જોઈએ. ક્લિયર? એટલે આપણે અહીંયા આગળ આટલી વસ્તુ ખબર પડી ગઈ કે એક થપ્પીમાં બને એટલી વધુમાં વધુ આપણે શું બરફી સમાડવાની છે. એટલે વધુમાં વધુ એટલે ગુરુત્તમ થાય અને ગુરુત્તમ એટલે ગુસા થાય. એટલે આ દાખલામાં આપણને આ બંનેનો ગુસા પૂછેલો છે. આટલી ખબર પડી ગઈ. આ દાખલામાં આપણને આ બંનેનો શું પૂછેલો છે? ગુસા પૂછેલો છે. હવે આવા વર્ડ પ્રોબ્લેમમાં છે ને ક્યારેક ગુસા પૂછે, ક્યારેક લસા પૂછે. આપણે વિચારવાનું કે આપણને શું પૂછ્યું છે કે દરેક થપ્પીમાં કેટલી બરફી રાખવી જોઈએ. એનો જવાબ એવો મળે છે કે તાસકમાં જગ્યા ઓછી છે એટલે થપ્પીઓની સંખ્યા ઓછી હોવી જોઈએ. અને થપ્પીઓની સંખ્યા ઓછી તો કરી શકાય કે એક થપ્પીમાં મેક્સિમમ આપણે બરફીઓ એક જ થપ્પીમાં સમાડીએ. બરાબર? પછી બીજી થપ્પીમાં તે મેક્સિમમ આપણે બરફીઓને સમાડવાની કોશિશ કરીએ તો થઈ શકે. તો એનો મતલબ અહીંયા એવો છે કે જો તમારે થપ્પીઓની સંખ્યા ઓછી કરવી હોય તો દરેક થપ્પીમાં બરફીની સંખ્યા વધારવી જોઈએ. એના માટે મેક્સિમમ એટલે કે ગુરુત્તમ એટલે કે ગુસા આપણે આ બેયનો શોધવો. જેટલો આ બેયનો ગુસા હશે ને એટલી જે છે બરફીઓ આપણે એક થપ્પીમાં મૂકી શકશું. એક થપ્પીમાં આપણે એટલી બરફીઓને જે છે એ મૂકી શકશું. હવે તમને એમ થાય કે સર મને આવું લોજિકલી વિચારતા કદાચ નહીં આવડે. માની લો કે તમારું એટલું બધું લોજિક ચાલતું જ નથી. મોટાભાગના લોકોનું આટલું આઈક્યુ લેવલ તો હોય કે એટલું વિચારી શકે. માની લો તમારું એટલું પણ નથી, તમને એટલું પણ નથી ખબર પડતી. તો એક વસ્તુ વિચારો કે કાં તો આ બેયનો લસા જવાબ હશે કાં તો ગુસ્સા જવાબ હશે.
હવે આ બેનો લસા છે ને એ 500 થી વધારે હશે, 500 થી પણ વધારે જવાબ આવશે. જો આ બેનો લસા શોધવા બેઠશો ને તો એ 500 થી પણ મોટો જવાબ આવશે. અને આ બેનો ગુસ્સા શોધવા બેસો ને તો એ 10-12 ની આજુબાજુ આવશે. કોની આજુબાજુ આવશે? 10 થી 12 ની આજુબાજુ આવશે. હવે તમે વિચાર કરો, તમારી પાસે કુલ 550 બરફીઓ હોય તો એક થપ્પીમાં 500 કરતા વધારે બરફી કોઈ દી હોય? તો લસાવાળો વિકલ્પ જ ખોટો છે. એ પ્રેક્ટિકલી પોસિબલ જ નથી આ કન્ડિશનમાં. અરે ભાઈ, તમારી પાસે કુલ બરફીઓ 550 હોય તો એક જ થપ્પીમાં બધી સમાડી દેવાની હોય? એવું તો શક્ય નથી. કારણ કે આનો લસા તો ઘણી મોટી સંખ્યા આવશે, 500 કરતા તો ઘણી મોટી સંખ્યા આવશે. એટલે પ્રેક્ટિકલી પોસિબલ કયો છે? ગુસ્સા જ પોસિબલ છે. હા, 10 ની થપ્પી થઈ જાય, બાકી 500 ની કઈ થપ્પી ન થાય બરફીઓની, બરાબર. એટલે ગુસ્સા જે છે એ હજી તે કંઈક સાચો હોય એવું લાગે છે આ કન્ડિશનમાં. લસા તો કોઈ દી હોય જ ન શકે. તો જો મેં તમને પહેલા લોજિક પણ આપ્યું અને એક બીજું પણ લોજિક આપ્યું, ટ્રાય એન્ડ એરર. ગુસ્સાથી આ વધારે કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જશે કે લસાથી? તો એ ખબર પડી જાય છે કે આ બેયનો ગુસ્સા આપણે શોધવાનો છે. હવે ગુસ્સા શોધવાની બે રીત છે. એક છે યુક્લિડની ભાગ પ્રવિધિની રીત અને બીજી છે અવિભાજ્ય અવયવોની રીત. યાદ રાખજો, ગુસ્સા શોધવાની કેટલી રીત છે? બે રીત છે. એક તો યુક્લિડની ભાગ પ્રવિધિની રીત, એ રીતે ન કરવું હોય તો અવિભાજ્ય અવયવોની રીતથી પણ કરી શકાય ખરા. આપણે એક કામ કરીએ, પહેલા છે ને એટલું લખાણ લખીએ. અહીં શું લખ્યું છે? તાસકમાં ઓછામાં ઓછી જગ્યા, તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકાઈ. અહીં તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકાઈ. એક જ મિનિટ, હું ફરીથી લખી નાખું. અહીં તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકાય તે પ્રમાણે ગોઠવણી કરવાની છે. તેથી તેના માટે બરફીની થપ્પીની સંખ્યા ઓછામાં ઓછી રાખવી જોઈએ. ઓછામાં ઓછી રાખવી જોઈએ. કેટલી રાખવી જોઈએ ભાઈ? ઓછામાં ઓછી જે છે એ રાખવી જોઈએ. કોને? થપ્પીની સંખ્યાઓને. ઓકે, તેથી તેના માટે પ્રત્યેક થપ્પીમાં વધુમાં વધુ બરફીઓ સમાડવી પડે. તેના માટે શું કરવું પડે? એક જ થપ્પીમાં જેટલી સમાઈ શકે એટલી વધુમાં વધુ આપણે બરફીઓને સમાડવી પડે. તેથી તેના માટે શું કરવું પડે? તો કે 420 અને 130, 420 અને 130 નો ગુસાઅ શોધવો પડે. શું કરવો પડે ભાઈ? આ બંનેનો ગુસ્સા. કારણ કે વધુમાં વધુ એટલે ગુરુત્તમ ને ગુરુત્તમ એટલે ગુસ્સા, બરાબર છે. તો અહીંયા ગુસ્સા શોધવો જોઈએ. ઓકે, હવે સમજો, હવે સમજવાની કોશિશ કરો. હવે ગુસ્સા શોધવા માટે તમે કરશો શું? તો કે બે રીત છે. કાં તો યુક્લિડની રીત, જો યુક્લિડની રીત ફાવે તો તેથી અહીંયાથી હું લખીશ, તેથી ગુસ્સા શોધવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરતા કોનો? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. હવે કેમ કરશું? 420 ને 130 વડે ભાગશું તો 13 દુ 26, 13 તેરી 39,
એટલે 390 આવી જશે તમારી પાસે. કેટલા? 390. એટલે વધે કેટલા? તો કે 30 શેષ વધે. હવે શું કરવાનું? ભાજક ભાજ્ય બને અને શેષ જે છે એ ભાજક બને. તો 30 ચોક 120, શેષ વધે 10. હવે પાછો આગળ વધીએ તો ભાજક ભાજ્ય બને, શેષ ભાજક બને. 10 તેરી 30. ઓકે, શેષ 0 આવી જાય છે એટલે 10 જે છે એ ગુસ્સા થઈ જશે. કેટલો? 10 જે છે એ ગુસ્સા થઈ જશે. તો આપણે એક એક સ્ટેપ લખવું પડશે. કઈ રીતે લખશું જોવો તો? આવી રીતે લખશું. પહેલા તો કે 420 બરાબર શું લખશું? 130 ગુણ્યા 3 વત્તા 30. 130 ગુણ્યા 3 વત્તા 30. અચ્છા, બીજું સ્ટેપ શું છે? 130 બરાબર 30 ગુણ્યા 4 વત્તા 10. 130 બરાબર 30 ગુણ્યા 4 વત્તા 10. ઓકે, ચાલો પછી 30 બરાબર 10 ગુણ્યા 3 વત્તા 0. 30 બરાબર 10 ગુણ્યા 3 વત્તા 0. ક્લિયર છે? તો અંતિમ પદમાં ભાજક કેટલો છે? 10 છે. એટલે આ બે સંખ્યાઓનો ગુસ્સા કેટલો થાય? 10 થાય. તેથી આ બંને સંખ્યાઓનો ગુસ્સા કેટલો થાય? 10 થાય. તેથી ગુસ્સા મળી ગયો. કોનો ગુસ્સા મળ્યો ભાઈ? તો કે 420 130 નો કેટલો? 10 મળે છે. કેટલો ગુસ્સા મળે છે ભાઈ? ગુસ્સા 10 મળે છે. હવે જો ગુસ્સા તમને 10 મળી ગયો છે એનો મતલબ એવો થયો કે દરેક થપ્પીમાં કેટલી બરફી રાખવી જોઈએ? 10. તેથી દરેક થપ્પીમાં 10 બરફી રાખવી જોઈએ. કેટલી? 10 બરફી જે છે એ રાખવી જોઈએ. તો આટલી વસ્તુઓ જે છે એ ક્લિયર થઈ ગઈ. આટલી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ. એકવાર ફરીથી રિપીટ કરવાની કોશિશ કરું છું. જગ્યા ઓછી રાખવી હોય તો થપ્પીની સંખ્યા ઓછી હોવી જોઈએ. તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકાય તો થપ્પીની સંખ્યા ઓછામાં ઓછી હોવી જોઈએ. એના માટે દરેક થપ્પીમાં વધુમાં વધુ બરફીઓ મૂકવી પડે. હવે દરેક થપ્પીમાં વધુમાં વધુ બરફી મૂકવી હોય એટલે ગુરુત્તમ, વધુમાં વધુ એટલે ગુરુત્તમ, એટલે ગુસ્સા શોધવો જોઈએ આ બંનેનો. તો આ જ છે તમારો જવાબ આવ્યો. હવે માની લ્યો કે તમે પરીક્ષામાં ભૂલ કરી બેઠા. તમને એવું લાગ્યું કે આ તો લસાનો દાખલો છે. જો કે તમે ખોટા છો આવું વિચારતા હો તો, પણ માની લ્યો કે તમને એવો વિચાર આવ્યો કે આ દાખલો તો લસાનો છે. કોનો છે? લસાનો. તો તમે 420 અને 130 નો લસા શોધો. તો 420 અને 130 એનો લસા શોધો. માની લ્યો. બરાબર. તો કઈ રીતે શોધશો તમે? 0. બરાબર છે. 420 અને 130 ઓકે છે. ચાલો અહીંયા આવશે. અહીંયા પહેલા 0. 42 એકા 42, 2 તેરી 6, 4 તેરી 12, એટલે આવશે અહીંયા 6. અહીંયા આવશે તમારા 4, 5 અને પાછળ પાછા એક મીંડું આવશે અલગ. 5460 આવે. લસા આવે ને તો કેટલો આવે? 5460 લસા આવે. હવે તમે વિચારો તો તમારી પાસે મૂળ 550 બરફી છે. મૂળ ટોટલ કેટલી બરફી છે? 550. હવે 550 બરફી હોય એમાં એક થપ્પીમાં 5460 બરફી કોઈ દી સમાય? એલા ટોટલ બરફી 550 છે મારી પાસે. ટોટલ બરફીઓની સંખ્યા કેટલી છે? 420 અહીંયા ને 130 અહીંયા, એટલે 550. ટોટલ સંખ્યા 550 હોય તો એક થપ્પીમાં 5000 બરફી કોઈ દી અમાય ખરા? શક્ય જ નથી. આ દાખલો લસાનો હોય, શક્ય જ નથી. તો લોજિકલી પણ આ દાખલો લસાનો નથી, એ પ્રૂવ થઈ જાય છે. હવે વસ્તુ નંબર 2 કે આટલું તો ખબર પડી ગઈ કે આ દાખલો ગુસ્સાનો જ છે. પણ ગુસ્સા મારે આ રીતે ન શોધવું હોય તો, યુક્લિડની રીતે ન શોધવું હોય તો, મારે અવિભાજ્ય અવયવો પાડીને અવયવ વૃક્ષ બનાવીને શોધવું હોય તો પણ શોધી લેજો. જવાબ 10 જ આવશે. તમે અવિભાજ્ય અવયવો પાડીને જો લસા શોધશો, સોરી ગુસ્સા શોધશો તો પણ કેટલો આવશે? ગુસ્સા 10 જ આવશે. ક્લિયર? તો તમે અવિભાજ્ય અવયવોથી પણ ગુસ્સા શોધી શકો, સાદી રીતે એટલે કે યુક્લિડની રીતે પણ શોધી શકો છો. આટલી વસ્તુઓ ક્લિયર હશે. એના પછીનો પ્રશ્ન વાંચો. ચાલો, આમાં લસા હશે કે ગુસ્સા હશે એ શોધો. બરાબર. આ લસાનો પ્રશ્ન લાગે છે કે ગુસ્સાનો? આટલી વસ્તુઓ જોઈ લો. ચાલો આનો જવાબ આપો. આ લસાનો પ્રશ્ન છે કે ગુસ્સાનો? ચલો આને કેમ સોલ્વ કરશું? એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. આ એવું કહેવા માંગે છે કે આગળ 32 લોકો બેન્ડ વાળા છે અને પાછળ 616 સૈનિકો છે. બરાબર. આગળ 32 લોકો બેન્ડ વાળા છે ને એની પાછળ 616 સૈનિકો જે છે એ આવી રહ્યા છે. બંને જૂથ સમાન સંખ્યામાં સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે એ શોધો. મહત્તમ કેટલા સભ્યો હશે?
હવે માની લઈએ કે આ દાખલો લસાનો છે, પેલા એવું માની લઈએ કે આ દાખલો શેનો છે? લસાનો. એટલે તમે શું કરશો? 616 અને 32 એનો લસા શોધી લેશો. શું શોધશો? એનો લસા. આ અત્યારે હું રફ કામ કરું છું, આપણે આમ લસા શોધતા નથી, આવું તો પ્રાઇમરીમાં શોધતા હતા આપણે. પણ અત્યારે માની લો કે લસા હું આમ શોધું 2 વડે, તો આ થાય 308, આ થાય 16, બરાબર. ફરીથી 2 વડે આ થાય 154, આ થાય 8. ફરીથી 2 વડે આ થાય 77, બરાબર. અહીંયા થઈ જશે તમારા કેટલા? તો કે 4, બરાબર છે. 2 સત્તા 14, 2 સત્તા 14, ઓકે. હવે ફરીથી હવે તમે 7 વડે ભાગ ચલાવો તો 11, અહીંયા 4, પછી 11 વડે ચાલશે, પછી 2 વડે ને 2 વડે. હવે આ બધાનો ગુણાકાર કરો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 32. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 32. ને 7 ગુણ્યા 11 કેટલા થાય? 77. 77 નો ગુણાકાર 32 સાથે કરો. 77 નો ગુણાકાર 32 સાથે. 7 તેરી 21 વધી 2, 7 તેરી 21, 21 ને 2 23. કેટલા થશે? 7 તેરી 21 વધી 2, 7 તેરી 21 ને 2 23 વત્તા 7 દુ 14 વધી 1, 7 દુ 14 ને 1 15 એટલે કેટલા થાય? 4 6 4 2. તો આ બેયનો લસા મને મળે છે સમથિંગ 2000 ઉપર. કેટલો મળે છે? 2000 થી તે વધારે મને આ બેયનો લસા મળે છે. હવે વિચારો કે જો ટોટલ સભ્યો મૂળ 600 650 સભ્યો છે, ટોટલ જે વ્યક્તિઓ આ કૂચ કરી રહ્યા છે, અમુક સૈનિકો છે ને અમુક બેન્ડ વાળા છે, આ લોકો જે કૂચ કરી રહ્યા છે એ લોકો મૂળ 650 ની અંદર લોકો છે, 650 કરતા પણ ઓછા લોકો છે. તો શું પ્રત્યેક સ્તંભમાં આટલા બધા વધારે લોકો બની શકે ખરા? હવે મૂળ માણસો 600 650 છે, તો એક સ્તંભમાં 2400 માણસો ક્યાંથી સંભાળશો? માણસો જેની કરતા બહુ ઓછા છે. એટલે લસા તમારો જવાબ હોય જ ન હોય કે આ દાખલામાં. આ દાખલામાં તમારો જવાબ લસા હોઈ શકે નહીં. એટલે સ્પષ્ટ છે કે તમારે આ બંનેનો ગુસા શોધવાનો છે. તો આપણે લખશું કે કોઈ પણ સ્તંભમાં, લખેલું છે ને, કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે? તો લખીએ આપણે, કોઈ પણ સ્તંભમાં મહત્તમ 616 અને 32 ના ગુસાઅ જેટલા સભ્યો હશે. કેટલા સભ્યો હશે ભાઈ? આ બેયના ગુસા જેટલા. કોણે કીધું ગુસા જેટલા? કારણ કે હમણાં લસા જેટલા સભ્યો લખ્યા હતા તો જવાબ 2400 ઉપર મળતો હતો અને મૂળ સભ્યો 600 700 સભ્યો છે, તો એક સ્તંભમાં 2400 સભ્યો ક્યાંથી હશે? શક્ય જ નથી એક સ્તંભમાં 2400 સભ્યો હોય, એટલા માણસો જ નથી આપણી પાસે. તો એનો મતલબ એવો થયો કે લસા નથી, એટલે આ ગુસાનો પ્રશ્ન છે. બહુ સ્પષ્ટ રીતે ખબર પડી ગઈ. તો બસ હવે આનો ગુસા તમે કાં તો યુક્લિડની રીતે શોધી લ્યો, કાં તો તમને એ રીતે મજા ન આવતી હોય ગુસા શોધવાની, તો તમારી પાસે અવિભાજ્ય અવયવની રીત તો છે. આની પહેલાનો દાખલો મેં યુક્લિડની રીતે કરાવ્યો, એટલે હવેનો દાખલો જે છે એ અવિભાજ્ય અવયવની રીતે કરીએ. તો 616 ના અલગથી અવયવ પાડો, 2 વડે 308, 2 વડે 154, 2 વડે 77 અને 7 વડે 11. પડી ગયા? આ બધાને કરી નાખો બોક્સ. આ બધાને શું કરવાનો છે? બોક્સ. ઓકે, ચાલો હવે શું કરશું? તો કે હવે 32 ના અવયવ પાડો. કોના? 32 ના અવયવ પાડો. ઓકે, ચાલો તો સમજો, તો સમજવાની કોશિશ કરો. આને પાડશું 2 ગુણ્યા 16, આને પાડશું 2 ગુણ્યા 8, આને પાડશું 2 ગુણ્યા 4, આને પાડશું 2 ગુણ્યા 2. પૂરું. આનાથી વિશેષ કાંઈ ન થાય. આનાથી વિશેષ કાંઈ થશે નહીં. લખી નાખો અવયવ. કોના અવયવ શું પડે છે જુઓ તો. 616 ના અવયવ પડી ગયા 2 નો ઘન ગુણ્યા 7 ગુણ્યા 11 બરાબર. 32 ના અવયવ પડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ખાલી 2 ની 5 ઘાત, બસ બીજું કાંઈ નહીં. 2 ની 5 ઘાત સિવાય કાંઈ નહીં. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 નો ઘન, 7 અને 11 બંને. એવી રીતે આ બધા લેવાના, નીચેવાળા 2 લેવાના. ઓકે, થઈ ગયું છે. હવે શોધવાનો છે આનો ગુસા. શું શોધવાનો છે ભાઈ? ગુસા. તમારે શોધવાનો છે ગુસા.
એના માટે આપણો નિયમ શું છે? આધાર કોમન હોય એવા લેવાના, ઘાત નાની લેવાની. અહીંયા પણ બે આધાર દેખાય છે, અહીંયા પણ બે આધાર દેખાય છે, બંનેમાં બે આધાર કોમન છે. કયો? બે આધાર કોમન છે એટલે બે. બે ની નાનામાં નાની ઘાત ગોતો તો અહીંયા 3 અને 5, તો નાની ઘાત થઈ ગઈ 3, 2 નો ઘન થાય 8, એટલે જવાબ આવી ગયો 8. તેથી કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. કેટલા સભ્યો હશે? 8 સભ્યો હશે. આ એક સ્તંભમાં 8 વ્યક્તિ હોઈ શકે, પણ એક સ્તંભમાં કઈ 2400 વ્યક્તિ ન હોઈ શકે. મૂળ વ્યક્તિ જ આપણી પાસે 650 છે. ક્લિયર? તો આટલી વસ્તુ જે છે એ તમને ક્લિયર થઈ જવું જોઈએ. હજી કહું છું, ગુસ્સા આ રીતે શોધવો જરૂરી નથી. તમે કદાચ યુક્લિડની પ્રવિધિને આધારે, બરાબર, ભાજક ભાજ્ય બને, શેષ ભાજક બને, જે આપણે પહેલા લેક્ચરમાં રીત જોઈ હતી, એ રીતને આધારે કરો ગુસ્સા શોધવાની પ્રક્રિયા, તો પણ ચાલી શકે છે. આમાં કોઈ ડિફિકલ્ટી કે મુશ્કેલી હોવી જોઈએ નહીં. બહુ ઇઝી પ્રશ્નો છે. જો થોડું કઈ રીતે તમારું આઈક્યુ લેવલ હોય ને, થોડી કઈ રીતે તમારા બુદ્ધિ નામની વસ્તુ હોય ને, તો આમાં તમે ખોટું નહીં કરી શકો કોઈ દિવસ. ક્લિયર? તો તમારાથી કોઈ દી ખોટું થશે નહીં. આ દાખલો એક રમતના, આ હવે ટેક્સ્ટની બહારનો પ્રશ્ન છે. આની પહેલા બે જોયા એ ટેક્સ્ટબુકના પ્રશ્નો હતા, આ ટેક્સ્ટબુકની બહારનો પ્રશ્ન છે. પણ આવા પ્રકારના પ્રશ્નો જૂની ટેક્સ્ટબુકમાં પણ હતા અને ઘણી બધી વખત પૂછાતા પણ હોય છે. એટલે આપણે વિચારીએ, જો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. જો એક રમતનું આ મેદાન છે અને એનો છે ને વર્તુળાકાર આવો રસ્તો છે, આમથી બધા દોડતા હોય, બરાબર, આ રસ્તો છે, બરાબર, ને આ વચ્ચે છે એ મેદાન છે, બરાબર, વર્તુળાકાર રસ્તો છે. સોનિયાને આખું પરિભ્રમણ જો પૂરું કરવું હોય આનું, તો 18 મિનિટ લાગે છે. જ્યારે રવિને આ પરિભ્રમણ પૂરું કરવું હોય તો એને 12 મિનિટ લાગે છે. એટલે રવિ થોડોક ફાસ્ટ દોડી શકે છે, એને ઓછા સમયમાં પૂરું થાય છે. અને જે સોનિયાબેન છે, બરાબર, એને 18 મિનિટ લાગે છે, થોડાક ધીમા છે દોડવામાં. ધારો કે બંને એક જ સમયે એક જ સ્થાનથી, એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે, તો તે કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુએ ભેગા થશે? હવે એવું કહે છે કે અહીંયાથી તે છે ને બંને રેસ લગાડે છે. કોણ? સોનિયા અને રવિ બંને. ઓલા ખબર રેસ લગાડે, એટલે ગોળી છોડે અને બધા દોડવા માંડે, બરાબર, એમ આ બે વચ્ચે રેસ લગાડવામાં આવી. કોની વચ્ચે? સોનિયા અને રવિ વચ્ચે. કઈ જગ્યાએથી? અહીંયાથી. આ હું પ્રારંભ બિંદુ માની લઉં છું. આને શું માની લઉં છું? પ્રારંભ બિંદુ માની લઉં છું. તો અહીંથી બંને એક જ સમયે એક જ બિંદુઓથી એક જ દિશામાં દોડવાનું. એવું નથી રવિ આમ દોડે અને સોનિયા આમ દોડે, એવું નથી. બંને આમ જ દોડે છે, એક જ દિશામાં દોડે છે. તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે? હવે અહીંયા તે મને ખબર નથી કે અહીંયા લસા શોધવાનો છે કે ગુસ્સા. આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ. મને ખબર જ નથી પડતી સર વર્ડ પ્રોબ્લેમ જોઈને. એટલે થોડીક તો બુદ્ધિ હોય ને તારામાં. જો એક સંખ્યા છે 18 અને એક સંખ્યા છે 12. 18 અને 12 નો ગુસ્સા થાય 6. 6 શું થાય આનો ગુસ્સા? ભલે તમને મોઢે ન આવડતો હોય ગુસ્સા શોધતા, તો એપ્રોક્સિમેટલી ખબર તો પડે ને કે 12 કરતા તો નાનો જ આવશે, બરાબર. અને લસા જે છે ને એ આવશે 36. લસા જે છે ને એ આવશે 36. હવે મને તમે વિચારીને કહો કે 6 સાચો લાગે છે જવાબ કે 36? આ કન્ડિશન જે પ્રમાણે કીધી છે કે કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુએ ભેગા થશે. હવે વિચારો, ખાલી સોનિયાને એક રાઉન્ડ મારવો હોય ને તો 18 મિનિટ લાગે છે. ખાલી એક વખત અહીંથી આમ અહીંયા પાછું આવવું હોય ને તો એ તે સોનિયાને કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ લાગે છે. તો 6 મિનિટમાં કોઈ દી ફરીથી પ્રારંભ બિંદુએ આવી શકે ખરા? શું 6 મિનિટમાં સોનિયા ફરીથી પ્રારંભ બિંદુએ આવી શકે ખરા? અરે ભાઈ, અને સોનિયાને એક આંટો મારતા જ તે 18 મિનિટ થાય છે. તો 6 મિનિટમાં એ પાછી પ્રારંભ બિંદુએ કઈ રીતે આવશે? શક્ય જ નથી. પ્રારંભ બિંદુએ એને ભેગા થવાનું છે. ક્યાં ભેગા થવાનું છે? પ્રારંભ બિંદુ પર ભેગા થાય. એવું 6 મિનિટમાં તો પોસિબલ નથી. સિમિલરલી રવિ માટે વિચારો. રવિને એક આંટો મારતા 12 મિનિટ થાય છે. રવિને ખાલી એક આંટો મારવો હોય ને તોય 12 મિનિટ થાય છે. તો 6 મિનિટમાં એ પાછો ક્યાંથી આવતો હતો? તો આ તો પોસિબલ જ નથી આ દાખલા માટે. અરે ભાઈ, થોડીક તો બુદ્ધિ દોડાવવી પડશે ને. તમે એમ કહેશો કે હું તો ગોખીને વયો જઈશ કે આ રવિન સોનિયાવાળા દાખલામાં લસા શોધવાનું છે, તો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ જતા ક્લિયર નહીં કરી શકો, બરાબર. થોડીક તો બુદ્ધિ તમારે ચલાવવી પડશે ને. તમે કેટલું યાદ રાખીને કેટલું યાદ રાખશો? થોડુંક તો મગજ હોય, ભગવાને આપ્યું હોય તો આપણે એનો ઉપયોગ કરવો પડે, બરાબર. પછી તમારે આમાંય ગોખવું પડતું હોય કે આમાં લસા શોધવાનો પરિભ્રમણવાળા
વાળા દાખલામાં, તો એ વસ્તુ તદ્દન ખોટી છે તમારા માટે. તમે વિચારો કેમ ગુસ્સા નહીં? ગુસ્સા શોધીએ તો જવાબ 6 આવે છે. 6 મિનિટમાં એકેય જણો ચક્કર પૂરું કરીએ કેમ નથી? બેયની કેપેસિટી 12ની વસ્તુ છે, તો 36 મિનિટમાં બંને ભેગા થાય એવું બની શકે? બરાબર. તો અહીંયા આગળ જે છે બંને સોનિયા અને રવિ અઢાર અને 12 ના લસા જેટલી મિનિટ પછી, કેટલી મિનિટ પછી? 18 અને 12 ના લસા જેટલી મિનિટ પછી પ્રારંભ બિંદુએ ફરી ભેગા થશે. પ્રારંભ બિંદુએ ફરી ભેગા થશે. તો બસ શોધો લસા. લસા શોધવા માટે એક જ રીત છે, અવિભાજ્ય અવયવ વાળી રીત. જો યુક્લિડની રીત શેના માટે છે? માત્ર ને માત્ર ગુસ્સા શોધવા માટે. યુક્લિડની રીત શેના માટે છે? માત્ર ને માત્ર ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા શોધવા માટે. અહીંયા લસા શોધવાનો છે એટલે યુક્લિડની રીત આવે જ નહીં. અહીંયા એક જ રીત આવે. કઈ? અવિભાજ્ય અવયવની રીત. કઈ રીત આવે? અવિભાજ્ય અવયવની રીત. તો અવિભાજ્ય અવયવ પાડો પેલા 18 ના. 2 નવા 18 બરાબર, અને 3 તેરી 9. વાર્તા પૂરી. 18 ના અવયવ પડી ગયા હો. હાલો પછી શું કરશું? પછી અવયવ પાડવાના 12 ના. કોના? 12 ના. 2 છક 12, 2 તેરી 6, 2 6 2 3, 2 છક 12, 2 તેરી 6. ઓકે, ચાલો આમાં કઈ ડાવટ નહીં હોય તમને, હે ને? તો 18 ના અવયવ શું પડ્યા પેલા ઈ કયો? 18 ના અવયવ શું પડ્યા તમારા ભાઈ? કયો કલર લો? આ જ લઈ લઉં, બીજું હું? 18 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3 નો વર્ગ. 2 ગુણ્યા 3 નો વર્ગ. 3 નો વર્ગ 9 દુ 18 થઈ ગયા. ઓકે. 12 ના અવયવ પડે છે 2 નો વર્ગ ગુણ્યા 3. 12 ના અવયવ શું પડે છે? 2 નો વર્ગ ગુણ્યા 3. 2 નો વર્ગ 4 તેરી 12. હવે તમારે શોધવાનો છે બંનેનો લસા. ઈ તો મેં શરૂઆતમાં જ નક્કી કરાવી દીધું. લસાનો દાખલો છે કે ગુસ્સાનો દાખલો, ઈ તો આપણે શરૂઆતમાં નક્કી કરી નાખ્યું. તો લસાનો દાખલો છે ઈ ખબર છે. એના માટે આધાર બધા લેવાના. 2 3 એટલે 2 અને 3 બધા આધાર લેવાના. ઘાત મોટી લેવાની. 2 ની મોટા મોટી ઘાત 2 છે, 3 ની મોટા મોટી ઘાત 2 છે. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નવા 36 મિનિટ. 36 મિનિટ પછી જે છે એ બંને મૂળ સ્થાને ભેગા થશે. બરાબર. હવે હું તમને થોડુંક આગળ પણ પૂછું છું. અહીંયા આપણો દાખલો પૂરો. આપણને જેટલું રકમમાં પૂછ્યું છે ને કે કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે, તો કે 36 મિનિટ પછી બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે. હવે આ 36 મિનિટમાં સોનિયાએ કેટલા ચક્કર ફરી હશે અને રવિ કેટલા ચક્કર ફર્યો હશે ઈ કયો? હવે જો સોનિયાને એક ચક્કર ફરવું હોય ને તો 18 મિનિટ થાય છે. કેટલી? 18 મિનિટ લાગે છે સોનિયાને એક ચક્કર ફરતા. તો એ 36 મિનિટમાં 2 ચક્કર ફરી હોય કે નહીં? 2 ચક્કર સોનિયા ફરી હશે ત્યાં સુધીમાં. આખે આખા કેટલા ચક્કર ફરી ગઈ હશે 36 મિનિટમાં? સોનિયા 2 ચક્કર ફરી ગઈ હશે, કારણ કે 18 મિનિટે 1 તો 36 મિનિટમાં 2 ચક્કર થાય. એવી રીતે રવિ કેટલા ચક્કર ફર્યો હશે? તો જો રવિને એક ચક્કર ફરતા કેટલી મિનિટ થાય છે? 12 મિનિટ થાય છે. કેટલી મિનિટ થાય છે? 12 મિનિટ. તો 36 મિનિટમાં 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36. તો રવિ 3, 12 તેરી 36 એટલે 3 ચક્કર રવિ ફર્યો હશે ત્યાં સુધી. ત્યાં સુધી રવિ કેટલા ચક્કર ફરી ચૂક્યો હશે? 3 ચક્કર. તો આવું પણ હજી પૂછી શકાય. હજી આમાં આગળ હું પ્રશ્ન પૂછું હોય WRT માં તો પૂછી શકું કે બંને ભેગા મળે ત્યાં સુધી રવિ કેટલા ચક્કર ફર્યો હશે, સોનિયા ચક્કર કેટલા ફરી હશે એ પણ શોધો, એવું પણ પૂછી શકાય. તો હજી અહીંથી આગળ આ પણ દાખલો જે છે એ તમારે વિચારવો પડે. ક્લિયર? વિચાર્યા સિવાય કોઈ છૂટકો નથી. બરાબર? વિચાર્યા સિવાય કોઈ છૂટકો નથી આમાં. આ છેલ્લો વર્ડ પ્રોબ્લેમ છે, છેલ્લો શાબ્દિક પ્રશ્ન છે આપણો. બરાબર? જો આ પાછો માર્ચ 2017માં પૂછાઈ ગયેલો. હવે આવો દાખલો છે ને નો તો જૂની ટેક્સ્ટ બુકમાં નથી નવી ટેક્સ્ટ બુકમાં. આવા પ્રકારનો એક પણ દાખલો જૂની ટેક્સ્ટ બુકમાં નહોતો, નવો ટેક્સ્ટ બુકમાં નથી, તોય તે એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. એટલે હું તમને કહું છું ને, અજાણ્યો પ્રશ્ન કોણ સોલ્વ કરી શકે? જેણે કોઈ દી પ્રશ્ન જોયો જ નહોતો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં સીધો જોયો, એના માટે એક જ રસ્તો હતો કે એ વિચારી શકતો હોય કે આમાં લસા શોધવાનો છે કે ગુસ્સા, તો એને ખબર પડે. બાકી એને આ પ્રશ્નમાં ખબર ન પડે કે આમાં લસા શોધવાનો છે કે ગુસ્સા.
ધવલભાઈ, તેના પત્ની રીનાબહેન અને તેમનો પુત્ર રાહુલ સવારે સાથે ચાલવાનું શરૂ કરે છે. તેમના પગલાના માપ અનુક્રમે 90 સેમી, 80 સેમી અને 60 સેમી છે. તો દરેક વ્યક્તિ પૂર્ણ સંખ્યામાં પગલાં પાડે અને એકબીજાને મળે તે માટે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? એટલે અહીંથી ચોખ્ખું દેખાય છે લસા શોધવાનો હશે, પણ આપણે વિચારીએ એમને એમ નહીં, ખાલી ઓછામાં ઓછું જોઈને લસા નક્કી નથી કરવું. માની લ્યો આ દાખલો ગુસ્સાનો છે, તો આ 3 સંખ્યાનો ગુસ્સા કેટલો થાય? આ 3 સંખ્યાઓનો ગુસ્સા જે છે એ 10 થશે. કેટલો થશે? 10 થશે. જ્યારે આ 3 સંખ્યાઓનો લસા શોધવા તમે જાઓ તો 90, 80 અને 60 આનો લસા શોધવા જાઓ તો એક કામ કરીએ, પેલા 10 બધામાં કોમન છે એટલે 10 વડે ભાગ ચલાવું છું. 9, 8, 6 બરાબર. 10 બધામાં કોમન છે એટલે મેં એના વડે ચલાવ્યું. 3 વડે ચલાવું, 3 તેરી 9, 8 નો ચાલે, 3 દુ 6. ફરીથી 3 વડે ચલાવો, 1, 8, 2, 2, 2, 2, 3 વખત ચાલશે. હવે તો જો તો 10 તેરી 30, 30 તેરી 90, 90 દુ 180, 180 દુ 360, 360 દુ 720. તો લસા આવે 720 આસપાસ. કેટલો આવે? 720 આસપાસ આવે. હવે એમ કીધું છે કે બંને ભેગા મળે, બધા લોકો છે ને દરેક વ્યક્તિ પૂર્ણ સંખ્યામાં પગલાં પાડે છે અને એકબીજાને મળે તેના માટે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? હવે માની લઈએ 10 સેમી અંતર કાપવું પડે. આ ગુસ્સા જે છે 10 સેમી, એ સાચો જવાબ છે એવું ઘડીક વાર માટે માની લઈએ. આપણને ખબર નથી ગુસ્સા શોધવાનો છે કે લસા શોધવાનો છે, આ પ્રશ્નમાં ખબર નથી. તો તમે વિચારો કે ધવલભાઈનું એક ડગલું 90 સેમીનું પડે છે, બરાબર. આમ હાલે છે 90 સેમીનું એક ડગલું પડે છે. એનું કેટલું? આમ હાલવામાં એનું કેટલું ડગલું પડે છે? 90 સેમીનું એક ડગલું પડે છે. તો શું એ 10 સેમી ઓલા બે સાથે ભેગા થઈ જશે ખરા? શક્ય જ નથી. 10 સેમીમાં તો એનું એક ડગલું નહીં પડે, એક ડગલું પૂરું નહીં પડે 10 સેમીમાં. તો એનું ધવલભાઈના પત્ની છે રીનાબહેન, એનું એક ડગલું 80 સેમી લાંબુ છે. એક ડગલામાં 80 સેમી જેટલું અંતર કાપી નાખે છે. તો એ 10 સેમીમાં ઓલા બે ની હારે થઈ કે ખરા? શક્ય જ નથી. એક ડગલું પૂરું ન પડે, કારણ કે એનું એક ડગલું 80 સેમીનું છે, તો 10 સેમીમાં તો એને એક ડગલું ન પડે. એવી રીતે એનો જે પુત્ર છે રાહુલ, એનું એક ડગલું 60 સેમીનું પડે છે, તો 10 સેમીમાં તો એનું એક ડગલું નહીં પડે. એટલે ચોખ્ખું દેખાય છે કે આપણો જવાબ લસા છે. આપણો જવાબ શું છે આ દાખલામાં? લસા છે. તો આ 3 સંખ્યાઓમાં તો લખવાનું કે ત્રણેય એકબીજાને મળે તે માટે કાપવા પડતા ઓછામાં ઓછા અંતર માટે 90, 80 અને 60 નો લસા શોધવો પડે. પછી લસા શોધતા તમને આવડે છે 720, તમે જવાબ લાવી દેજો. હવે આ વસ્તુ તમારી ઉપર છોડું છું. આ વસ્તુ જે છે લસા શોધવાનું છે એટલું મેં સમજાવી દીધું તમને, પણ કઈ રીતે શોધવાનો લસા એ તમને આવડે છે. હવે એના માટે હું મહેનત કરતો નથી. ક્લિયર? ચાલો, તો આજના દિવસમાં આપણે પહેલા કોની વાત કરી? તો કે 3 સંખ્યાઓના લસા ગુસા વિશે. ગયા વખતે મેં જે વાત કરી હતી 2 સંખ્યાઓનો લસા ગુસા, અને આજે જે આપણે વાત કરી 3 સંખ્યાઓનો લસા ગુસા. બરાબર? ઓકે, સમજો. કોઈ પણ 2 ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા અને લસાનો ગુણાકાર તે 2 પૂર્ણાંકોના ગુણાકાર જેટલો હોય. ગયા વખતે આપણે ભણી ગયા હતા, ફરીથી તમને ખાલી યાદ કરવા માટે મૂક્યું છે કે કોઈ પણ 2 સંખ્યાઓનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકારને સમાન જ હોય છે. તો આ તો આપણે ઓલરેડી ભણી ગયા હતા, આટલું તો આપણે ઓલરેડી ભણી ગયા હતા. આજે શું ભણવાનું છે? પરંતુ 3 સંખ્યાઓનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકારને સમાન ન પણ હોય. એટલે એવો નિયમ નથી કે 2 સંખ્યાઓ માટે જેમ નિયમ હતો એવો 3 સંખ્યા માટે, એવો કોઈ નિયમ નથી. આપેલ સંખ્યાઓનો ગુસા એ લસાનો અવયવ હોય છે. ગુસા એ લસાનો અવયવ હોય છે, જ્યારે લસા એ ગુસાનો અવયવી હોય છે. અવયવી એટલે ગુણિત પણ કહેવાય, ગુણક પણ કહેવાય. હવે આ જે 2 મુદ્દા છે ને એ એમસીક્યુ માટે બહુ અગત્યના. કયા 2 મુદ્દાઓ? કે ગુસા જે છે ને લસાનો હંમેશા અવયવ હોય. તમે કોઈ પણ સંખ્યાઓનો ગુસા શોધજો, લસા શોધજો, તમને ચોખ્ખું દેખાશે કે ગુસા છે ને લસાનો અવયવ હશે જ. તે જે ગુસાનો જવાબ આવે ને એ લસાનો અવયવ હશે તે. તમે દુનિયાની કોઈ પણ સંખ્યાઓના લસા ગુસા શોધીને ચેક કરી લેજો. એવી રીતે લસા ઈ ગુસાનો અવયવી હોય જ તે. આ સનાતન સત્ય વસ્તુ છે. તમને હજી એક ઉદાહરણ આપું. આપણે હમણાં સંખ્યાઓ લીધી હતી, હમણાં 2-3 સંખ્યાઓ લીધી હતી. એક ઉદાહરણ લઈ લો, ઈઝી, જલ્દીથી સોલ્વ કરીએ. કાંઈ 24 અને 15. બરાબર? 24 અને 15 એનો ગુસા થશે 3 અને આનો લસા જે છે ને 120 થશે. આનો લસા કેટલો થશે? 120 થશે. મને મૌખિક આવડે છે, તમને ન આવડતો તમે ગણતરી કરજો. જોઈ લો, ગુસ્સા છે ને ગુસ્સા
એ 120 નો અવયવ છે, એટલે કે લસાનો અવયવ છે. ગુસા 3 એ લસા 120 નો 120 ના અવયવમાં 3 આવે. અચ્છા, લસા જે છે ને ગુસાનો અવયવી હોય. જો 3 ના અવયવીમાં 120 આવે, 3 6 9 12 15 એમ આગળ વધો તો આગળ જતા 120 આવશે. તો જોઈ લો, 120 એ 3 નો અવયવી કહેવાય અને 3 એ 120 નો અવયવ કહેવાય. તો આપણો નિયમ સાચો છે કે ગુસા હંમેશા લસાનો અવયવ હોય અને લસા હંમેશા ગુસાનો અવયવી હોય છે. આ વસ્તુ જે છે એ આપણી સાચી છે. તો જો એ જ વસ્તુ, આ બે મુદ્દા છે, એના આધારે 2 વખત બોર્ડમાં એમસીક્યુ પૂછાઈ ગયો. 2 વખત બોર્ડમાં એમસીક્યુ આ બે નિયમોને આધારે પૂછાણું છે. જો ગુસ્સા 12 હોય તો લસા કેટલો શક્ય નથી. હવે જો 12 ના ઘડિયામાં 90 નો આવે, 24 આવે, 12 ના ઘડિયામાં 48 આવે, 12 ના ઘડિયામાં 36 પણ આવે, પણ 12 ના ઘડિયામાં 90 નો આવે એટલે શક્ય નથી. કારણ કે આપણો નિયમ એ છે કે લસા ગુસાનો અવયવી હોય. 12 નો અવયવી 24 છે, 12 નો અવયવી 48 છે, 12 નો અવયવી 36 છે, પણ 90 નથી. અલગ પડતો વિકલ્પ તમારો જવાબ હોય. બરાબર. જો ગુસ્સા 16 હોય તો લસા કેટલો શક્ય નથી. 16 ના અવયવો તમારે જોવા પડે. અચ્છા, લસા પૂછ્યો છે તો 16 ના અવયવી જોવા પડે. 16 ના ઘડિયામાં 32 આવે. બરાબર. 16 ના ઘડિયામાં 64 96 ને 72 માંથી 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48. બરાબર છે. પછી 64 આવે. બરાબર છે. પછી 80 આવે, પછી 96 આવે, પણ 72 એના ઘડિયામાં નો આવે. 16 ના ઘડિયામાં કોઈ દિવસ 72 આવે નહીં. એટલે આ જે છે એ તમારો સાચો જવાબ છે, કારણ કે 16 ના અવયવીમાં 72 નો સમાવેશ થતો નથી. તો જો આ બે નિયમો યાદ હોય તો બોર્ડમાં પૂછાયેલા 2 એમસીક્યુ પણ તમને આવડી જાય. છેલ્લી વખત નિયમો બોલી જાવ કે ગુસ્સા લસાનો અવયવ હોય ને લસા ગુસાનો અવયવી હોય. ક્લિયર? આ બે નિયમો ખાસ તમારા માઇન્ડમાં હોવા જોઈએ. એના પરથી ઓબ્જેક્ટિવ બહુ પૂછાય છે એટલે. ઓકે. જો એબીસી 3 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસ્સા અને લસાનો ગુણોત્તર કેટલો થાય? તો પેલા ગુસ્સા શોધીએ આપણે. ગુસ્સા, હવે કોઈ પણ 3 અવિભાજ્ય સંખ્યાઓ લઈ લો, તમને મન પડે ઈ. જો મેં 3 અવિભાજ્ય સંખ્યાઓ લઈ લીધી, એમાં કાંઈ કોમન નહીં હોય, એટલે એનો ગુસ્સા થાય 1 અને એનો લસા એ ત્રણેયના ગુણાકાર જેટલો થાય. એ ત્રણેયના ગુણાકાર જેટલો લસા થાય. આ છે એનો ગુસ્સા. આ ત્રણેયનો ગુણાકાર જેટલો હોય એનો લસા હોય. તો ગુસ્સા અને લસાનો ગુણોત્તર 1:ABC આવશે. બરાબર છે. ગુસ્સા થશે 1, લસા થશે ત્રણેયનો ગુણાકાર એટલે ABC, એટલે ગુસ્સા અને લસાનો ગુણોત્તર 1:ABC થશે. તમે યાદ રાખજો, આ નિયમ છે ને લસા ગુસાની ટૂંક નોંધમાં મટીરિયલમાં છેલ્લે લખી નાખો. હું કહું ને ઈ લસા ગુસાની જે ટૂંક નોંધ આપી છે ને એમાં છેલ્લે તમે લખી નાખો. મેં નથી લખીને આપ્યું, તમે લખી નાખો. શું લખશો? તો કે અવિભાજ્ય સંખ્યાઓ 2 હોય કે 3 હોય કે ગમે એટલી હોય, જો બધી સંખ્યાઓ અવિભાજ્ય હોય ને તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નો ગુસ્સા હંમેશા 1 તથા લસા હંમેશા તેમના ગુણાકાર જેટલો હોય છે. તેમના ગુણાકાર જેટલો હોય છે. આ વાક્ય ખાસ લખી નાખજો. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસ્સા હંમેશા 1 હોય, લસા તેમના ગુણાકાર જેટલો હોય. બરાબર. તો આ 3 અવિભાજ્ય સંખ્યાઓ છે તો ગુસ્સા હશે 1, લસા હશે ત્રણેયના ગુણાકાર જેટલો, એટલે આ ગુણોત્તર થઈ ગયો. બરાબર. હવે આ નિયમ 2 સંખ્યા માટે પણ સાચો છે અને 3 માટે પણ. એવું લખીએ કાંઈ 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે આ નિયમ સાચો છે. બરાબર. 2 માટે તે, 3 માટે તે, 4 માટે તે, 5 માટે તે, દરેક માટે આ નિયમ સાચો છે. કેટલી સંખ્યાઓ છે એ જોવું પડે. જો 2 સંખ્યાઓ a અને b નો ગુસ્સા 8 છે અને લસા 64 છે અને a મોટો છે b કરતા, તો a શોધો. આ કોઈ બોર્ડનો પ્રશ્ન નથી પણ વિચારીએ આપણે. જો 8 અને 64 સંખ્યાઓ હોય ને a અને b, તો એનો લસા 8 થાય ને ગુસ્સા 64 થાય. માની લો 2 સંખ્યાઓ 16 અને 64 લઈએ આપણે, 16 અને 64, તો ગુસ્સા 16 થઈ જાય. આ બેનો ગુસ્સા કેટલો થાય? 16 થઈ જાય. આપણે તો ગુસ્સા 8 લાવવાનો છે, એટલે આ શક્યતા ખોટી છે. બીજી એક શક્યતા એવી છે કે 8 તેરી 24 અને 64 માટે વિચારું તો 24 અને 64 માટે જે છે ઈ અહીંયા 8 તેરી 8 8, હા બરાબર છે. ગુસ્સા 8 આવશે
પણ લસા એ લોકોનો 64 નહીં આવે, પણ લસા જે છે એ લોકોનો 64 નહીં આવે, એટલે આ પણ ખોટું છે. બરાબર, તો આ એક જ શક્યતા સાચી છે કે 8 અને 64 હશે. હવે એવું કહે છે એ મોટો છે ને બી નાનો છે, એટલે આ એ હશે મોટો અને આ બી હશે નાનો, તો એ બરાબર કેટલા 64 જે છે એ તમારો કરેક્ટ ઓપ્શન થઈ જશે. આમાં કોઈ વાંધો નથી કે 8 અને 64 એવી બે સંખ્યાઓ છે જેનો ગુસ્સા 8 થાય લસા 64 થાય, એવી બે જ સંખ્યાઓ છે 8 અને 64, એમાંથી એ મોટી સંખ્યા છે એટલે એ બરાબર 64 થઈ ગયા. એ બરાબર કેટલા થઈ ગયા 64 થઈ ગયા. ખરેખર લસા ગુસા બહુ મોટો ટોપિક છે. બરાબર, એના ઉપર જેટલી કલાકો કાઢવી હોય ને એટલી કાઢી શકાય. બરાબર, પણ આપણે અત્યારે આપણા સિલેબસને એકોર્ડિંગ જેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એની આપણે ચર્ચા કરીએ છીએ. જો 3 સંખ્યાઓનો લસા પૂછ્યો છે તો એ તો તમને આવડે ને ભાઈ. બરાબર, 23 ના ભાગ 23 એકા 23 પડે, બીજું કાંઈ ન પડે. આના 7 પંચા 35 સિવાય કંઈ ભાગ ન પડે. 2 ગુણ્યા 23 સિવાય કંઈ ભાગ ન પડે. બરાબર, તો કરવાનું શું લસા માટે? આધાર બધા લેવાના, એટલે 1 પણ લેવાનો, 2 પણ લેવાના, 5 પણ લેવાના, 7 પણ લેવાના અને 23 પણ લેવાના. બરાબર, ઘાત મોટી મોટી લેવાની. 23 ની મોટા મોટી ઘાત 1 છે, 7 ની મોટા મોટી ઘાત 1 છે, 5 ની મોટા મોટી ઘાત 1 છે. બરાબર, 2 ની મોટા મોટી ઘાત, બધાની એક એક ઘાત જ આવશે. બસ આ બધાનો ગુણાકાર કરી નાખો એ તમારો લસા થઈ જાય. હમણાં છેલ્લે બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ બેનો ગુસ્સા શોધો, તમને આવડે છે, કાં તો યુક્લિડ થી શોધો. આજે જ ગણાય ઓલો બરફી વાળો દાખલો હતો ને, એમાં આ બેનો ગુસ્સા આપણે શોધ્યો હતો. બરફી વાળો આજે જે શરૂઆતમાં દાખલો ગણ્યો એમાં આપણે આ બેનો ગુસ્સા શોધ્યો હતો, એટલે હું આગળ વધું છું. ચાલો, જો ગુસ્સા 12,40 બરાબર 40 વત્તા 4x હોય, પેલા આ બેનો ગુસ્સા થાય કેટલો એ કયો? આ બેનો ગુસ્સા થાય કેટલો? 4 થાય. કેટલો થાય? 4. તો આની જગ્યાએ તમે 4 વિચારી શકો. આ બેનો 12 અને 40 નો ગુસ્સા 4 થાય, એટલે અહીંયા 4 વિચારો તો 4 બરાબર 40 વત્તા 4x. તેથી 4 પ્લસ 40 આમાં આવે તો -40 બરાબર 4x. તેથી -36 બરાબર 4x. તેથી -36 ભાગ્યા 4 બરાબર x. 4 9 36, તો x બરાબર -9 જે છે એ તમારો જવાબ આવશે. કેટલો આવશે? x બરાબર -9 જે છે એ તમારો જવાબ આવી જશે. આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ઓકે, ગુસ્સા આપણને પૂછ્યો તો એ 4 હતો. જો બે સંખ્યાઓનો ગુસ્સા 1 છે તો લસા કેટલો હોય? બેનો ગુણાકાર હોય. હમણાં નિયમ શીખવાડ્યો ને, હમણાં જ નિયમ શીખવાડ્યો કે જો ગુસ્સા 1 હોય ત્યારે લસા હંમેશા એના ગુણાકાર જેટલો જ હોય. બરાબર, ચલો, એ બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, અથવા તો આ નિયમ ઉપરથી ખબર પડી જાય. a ગુણ્યા b બરાબર તેમનો ગુસ્સા ગુણ્યા તેમનો લસા. હવે ગુસ્સા આપેલો છે 1, એટલે 1 ગુણાકારમાં ન લખો તો ચાલે, ગુણાકારમાં 1 નો લખો તો ચાલે, કારણ કે ગુસ્સા 1 આપ્યો છે, 1 નો ગુણો તો ચાલે, તો લસા કેટલો થઈ જાય? એ બેના ગુણાકાર જેટલો. આ રીતે પણ તમે આને વિચારી શકો. બંનેમાંથી જે રીતે તમને વિચાર આવતા હોય એ રીતે તમે વિચારી શકો. બરાબર, હવે જુઓ, હવે આ જે છે ને આવો MCQ આપણે ગયા વખતે કર્યો હતો, પણ ત્યારે આપણે ઓપ્શન ઉપરથી ચેક કર્યું હતું. આપણે શું કર્યું હતું? ઓપ્શન ઉપરથી ચેક કર્યું હતું. પણ આ વખતે ઓપ્શન છે નહીં. તો વિચારો, એવી મહત્તમ સંખ્યા કે જેના વડે 110 ને ભાગતા 5 શેષ વધતી હોય, 62 વડે ને ભાગતા 6 શેષ વધતી હોય, ને 92 વડે ભાગતા 1 શેષ વધતી હોય. 110 ને એના વડે ભાગો તો શેષ 5 વધે છે. પછી 62 ને ઈ સંખ્યા વડે ભાગો તો શેષ કેટલી વધે છે? 6 વધે છે. જ્યારે 92 ને એ સંખ્યા વડે ભાગો તો શેષ 1 વધે છે. હવે મને કહો કે 110 વડે ભાગતા શેષ 5 વધતી હોય તો આ બેની બાદબાકી કરો. 110 માંથી 5 જાય તો 105. 110 માંથી 5 જાય તો કેટલા વધે? 105 વડે x વિભાજ્ય હશે. 105 વડે x કેવો હશે? વિભાજ્ય હશે. ઓકે, આ બેની બાદબાકી કરો. 62 માંથી 6 જાય તો વધે 56, એટલે 56 વડે x નો ભાગાકાર કરશો. બરાબર, 56 નો x વડે ભાગાકાર કરશો તોય તે શેષ 0 આપશે. એવી રીતે આ બેની બાદબાકી કરો તો થાય 91. તો 91 નો x વડે ભાગાકાર કરશો તો પણ શેષ કેટલી વધશે? 0. એટલે બસ હવે કાંઈ નથી કરવાનો, આ ત્રણેયનો ગુસ્સા શોધવાનો છે. મહત્તમ એટલે ગુસ્સા શોધવાનો છે. આ ત્રણેયનો ગુસ્સા જે છે એ તમારો 13 ચોક 52 કેટલા આવશે? આનો ગુસ્સા, આનો ગુસ્સા તમારી પાસે કેટલો આવશે? આના અવયવ પડે 5 ગુણ્યા 3 ગુણ્યા 7, અહીંયા થાય 7 × 8 = 56,
7 × 8 = 56. 7 × 8 ની જગ્યાએ લખીએ કાંઈ 2 નો ઘન બરાબર. 13 × 7 = 91. 13 × 7 = 91. તો ગુસા કેટલો થશે? 7 ત્રણેયમાં કોમન છે એટલે 7 જે છે આનો ગુસા થઈ જાય બરાબર. 105, 56 અને 91 નો ગુસા કેટલો થશે? 7 થશે. તો ફરીથી રિપીટ કરું છું, 110 ને x વડે ભાગતા 5 શેષ વધતી હોય તો આ બેની બાદબાકી 105 થાય, એના વડે x નિશેષ ભાગી શકાય. એવી રીતે 62 ને x વડે ભાગતા 6 શેષ વધતી હોય તો 62 - 6 નો જવાબ 56 થાય. 56 ને x વડે ભાગતા શેષ 0 વધે. એવી રીતે 92 ને x વડે ભાગતા શેષ 1 વધતી હોય તો 92 માંથી 1 જાય. 91 ને x વડે ભાગતા શેષ કાંઈ ન વધે. એટલે હવે તમારે આ ત્રણનો મહત્તમ એટલે ગુસા શોધવાનો છે. તો મહત્તમ સંખ્યા 7 એવી છે કે જો 110 ને 7 વડે ભાગો તો 5 શેષ વધશે, 62 ને 7 વડે ભાગો તો 6 શેષ વધશે, 92 ને 7 વડે ભાગો તો 1 શેષ વધશે. ક્લિયર? વધુ છું આગળ. ચાલો, નીચેના અવયવ વૃક્ષ માટે x + y શોધો. હવે x શું થાય? આ બેનો ગુણાકાર 2 × 14 એટલે 28 એટલે x થઈ ગયા. એવી રીતે y 14 ના y × 7 છે તો અહીંયા 2 હશે. 2 × 7 = 14 થાય એટલે અહીંયા 2 હશે. તો x = 28, y = 2 તો x + y 28 + 2 એટલે 30 થઈ જાય. x + y એટલે 28 + 2 એટલે કેટલા થઈ જાય? 30 થઈ જાય. કઈ રીતે 28 અને 2 આવ્યા? ફરીથી આ બેનો ગુણાકાર આ થાય તો 2 × 14 થાય 28 અને 14 ના અવયવ y × 7 પડે છે તો 14 ના અવયવ 2 × 7 પડે ખરેખર એટલે અહીંયા 2 આવે. તો x અને y ઉપરથી x + y મળી જશે. 65 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની મોટામાં મોટી સંખ્યા શોધો. 4 અંકની એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જે 65 થી વિભાજ્ય હોય. તો એક કામ કરીએ આપણે, 4 અંકની અમસ્તા મોટામાં મોટી સંખ્યા કઈ છે? 9999. આ 4 અંકની અમસ્તા મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા છે. એને પેલા 65 વડે ભાગીએ. 65 વડે ભાગીએ તો કેટલા આવે છે? જો તો 65 × 1 = 65. અહીંયા કેટલા વધે છે? 4. અહીંયા વધે છે 3. અહીંયા આવે 9. 65 નો ગુણાકાર 6 વડે કરીએ માની લ્યો તો વધી જશે 66. 5 વડે કરીએ 5 × 5 = 25, વધી પડી 2, 6 × 5 = 30 ને 2 = 32 તો 325 થઈ જાય. 3, 2, 5 બરાબર. અહીંયા 5 વડે ભાગ ચલાવ્યો ભાઈ. કેટલા વડે? 5 વડે. ઓકે. તો અહીંયા વધે 4, અહીંયા વધે 2, નીચે ઉતરે 9. હવે 6 × 24 પણ વધી જશે. 65 ચોક વધી જશે આઈ થિંક. 5 × 20 ની 0 વધી 2, 6 × 24 ને 2 26 વધી ગયા ને? હા. એટલે આપણે 3 વડે ચલાવીએ. કેટલા વડે? 3 વડે. 5 તેરી 15, વધી પડી 1, 6 તેરી 18 ને 19, 195. કેટલા આવે? 195. અહીંયા વધે 4, અહીંયા કેટલા વધશે? 5, અહીંયા વધશે 54 શેષ વધે છે. હવે તમે વિચારો કે 9999 ને 65 વડે ભાગતા જો 54 શેષ વધે છે તો આમાંથી 54 બાદ કરી દો ને. કોનામાંથી? 9999 માંથી 54 જો બાદ કરી દેવામાં આવે તો જે સંખ્યા આવશે એ 65 વડે વિભાજ્ય હશે. એટલે આપણે શું કરીએ? 9999 માંથી જે શેષ આવી 54 એ બાદ કરી દઈએ. 54 જે શેષ આવી બાદ કરીએ તો અહીંયા આવે 5, અહીંયા આવે 4, અહીંયા આવે 9, અહીંયા આવે 9. તો 9945 એક એવી સંખ્યા છે કે જે 65 વડે વિભાજ્ય પણ છે અને એનાથી મોટી 4 અંકની 65 વડે વિભાજ્ય બીજી કોઈ સંખ્યા નહીં હોય. તો 9945 એવી સંખ્યા છે કે જે 65 વડે વિભાજ્ય પણ છે અને એનાથી મોટી 4 અંકની બીજી કોઈ સંખ્યા 65 વડે વિભાજ્ય હશે નહીં. તો શું કરવાનું? જે ખરેખર 4 અંકની મોટા મોટી સંખ્યા છે ને 5 વડે ભાગો, જેટલી શેષ વધે એ મૂળ સંખ્યામાંથી બાદ કરી નાખો. જે જવાબ આવે એ તમારા પ્રશ્નનો જવાબ થઈ જશે. અહીંયા 65 ને બદલે તમને એવું પૂછે કે 85 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની મોટા મોટી સંખ્યા શોધો. તો તમારે શું કરવાનું? 9999 ને 85 વડે ભાગી નાખવાના. જેટલી શેષ આવે એ ભાજ્યમાંથી બાદ કરી નાખવાની 9999 માંથી. એ તમારો જવાબ આવી ગયો ગણાય. ઓકે, ચલો. તો આજના દિવસનું મિત્રો આ તમારું હોમવર્ક છે. થિયરી 1.5 ગયા વખતે અધૂરી ચાલી હતી. આ વખતે જેટલો બાકીનો ભાગ હતો એ પૂરો કર્યો એ ગણવાનો. આટલા દાખલાઓ એમાંથી છેલ્લા 4 તો વર્ડ પ્રોબ્લેમ હતા. એટલે કે ઓલા બરફી વાળા દાખલા ને લશ્કર વાળા ધવલભાઈ, રીનાબેન એનો છોકરો રાહુલ ને એવા બધા જે દાખલા હતા એ હતા. કેટલાક MCQ ને કેટલીક ખાલી જગ્યાઓ ચાલી છે. અહીંયા આગળ આપણો લસા ગુસાનો કન્સેપ્ટ પૂરો થયો.
બરાબર. પહેલા લેક્ચરમાં આપણે શું કર્યું હતું તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા, પછી ગયા વખતે આપણે અવિભાજ્ય અવયવીકરણ ઉપરથી ગુસા લસા બે પણ બે સંખ્યાઓ માટે ને આજના લેક્ચરમાં ગુસા અને લસા અવિભાજ્ય અવયવીકરણ ઉપરથી જ શીખ્યા અને એનું રિવિઝન કર્યું પણ ત્રણ સંખ્યાઓ માટે, સાથે સાથે કેટલાક વર્ડ પ્રોબ્લેમ પણ એટલે કે શાબ્દિક પ્રશ્નો પણ ઉકેલ્યા અને એના આધારે કેવા કેવા ઓબ્જેક્ટિવ પૂછાય એની પ્રેક્ટિસ કરી. લસા ગુસામાંથી પુષ્કળ ઓબ્જેક્ટિવ નીકળી શકે, જેટલા કાઢવા હોય એટલા ઓબ્જેક્ટિવ એમાંથી નીકળી શકે. ક્લિયર? તો આજના લેક્ચરમાં મિત્રો અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આ પ્રકરણમાં આગળ વધીને અસમય સંખ્યા વિશે જે આપણે ધોરણ 9 માં ભણ્યા છીએ એને ડિટેલમાં ફરીથી રિવાઇઝ કરશું અને એના વિશે અમુક વસ્તુઓ જે છે, અમુક સાબિતીના પ્રશ્નો જે છે એની ચર્ચા આપણે કરશું. આજના લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી નવા ટોપિક સાથે મુલાકાત કરશું. થેન્ક યુ.